મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં જશો મિત્રો? હું પણ મજામાં જશું મિત્રો. ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના બધાને. તો મિત્રો આપણે આજ જવાનો છે હા ભાઈ ધરાંગ, પછી આગળ જોઈએ ક્યાં જાય છે. અને આપણે આ હોના હમણાં ફૂલ આવી ગારાવાળી ભરાઈ ગઈ છે. ગોવર્ધન ગયા હતા પછી સર્વિસ નથી કરી, તો અત્યારે શિવમભાઈ થોડી થોડી સાફ સફાઈ કરી નાખીએ. હવે તો મારા ભેગો જ હાલે બધી જગ્યાએ શિવલો આયર. તો હલો આપણે હવે પહેલાં નીકળી માતાજીના મંદિરે જઈને દર્શન કરી, ઠાકર ભગવાનના દર્શન કરીને પાછા નીકળીએ આપણે ધ્રાંગાબાઈ મળી. ચાલો તો મિત્રો આપણે આગળ હવે મમવારા પાર કરી લીધે છે. માંડ પાર કર્યું છે મમવારા, કારણ કે વરસાદના કારણે ખાડા બહુ થઈ ગયા હતા અને પાણી બહુ ભરાઈ ગયો હતો. અને આપણે એની હોન્ડાની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. તમે જોઈ લો, આ રસ્તો એટલો બધો ખરાબ છે. અહીંયા તો પોતે ત્યાં પાછી સામે રબડી દેખાઈ ગઈ, જોઈ લો. તમારે નીકળો તો બહુ મુશ્કેલ પડે. બાઇકથી તો નીકળાય જ નહીં, ગાડી લઈને નીકળે, કારણ કે રસ્તો એટલો બહુ ખરાબ છે વરસાદમાં. આમે પણ ખરાબ જ છે રસ્તો. ધ્રાંગાભાઈ આ રસ્તાથી જાય પણ બહુ ખરાબ છે ને, બહુ એમ. કારણ કે તમે જોઈ શકો છો વિકાસના કામ કે કેવા રસ્તા પડ્યા છે. આ બાજુ તો તમે વાત જ પૂરી થઈ ગઈ, રસ્તાની તો એવી હાલત છે. નંબર હાલી મિત્રો, આપણે પહેલાં જવાનું છે હા ભાઈ માતાજીને દર્શન કરવા માટે. તો પહેલાં નીકળીએ આપણે હા ભાઈ. અને તમે જોઈ શકો છો વરસાદ બહુ છે, લીલોતરી કેવી મસ્ત મજાની છે ને. આ ભાઈ ડુંગર વિસ્તારમાં બહુ સારી લીલોતરી છે. ચાલો આપણે પહોંચી જાય માતાજીના મંદિરે હા ભાઈ. ફાઇનલી ગાઈસ हम आ चुके हाँ भाई. चलो दर्शन कर लेते हैं वागेश्वरी माँ के. દર્શન કરી લે માતાજીને. ટ્રાફિક થઈ ગઈ ઓછી. મિત્રો હવે ભુજ જે આપણે આવી ગયા છે ભાઈબંધને વાડે, અહીંયા ઘોડો ફેરવવા માટે. શિવભાઈ કે મજા આવે રહી? મજા તો આવે પણ ભાગી જશે તો વરી અમારે ઉપાધિ કરાવવાનું થશે. કેમ? આમાં ઉતરાશે તો ફગાઈ જશે તો વરી ખાટલા ભેગા થઈ જશે. અરે યાર ના ના એમ નહીં જાય કાંઈ ઘોડો, એમ તો બહુ સોંજો હે. સોંજો હાલે તો ખબર પડે સોંજો કેવો છે. અચ્છા એમ છે કે હા. આ જો ઘોડો ફેરવા આવી ગયા તો ભુજ આપણે સ્પેશિયલ શિવમભાઈને ફોટાને વિડીયો બનાવતો એટલા માટે જ આપણે આવ્યા છીએ. અને પછી આગળ ક્યાં જઈએ છીએ એમાં બ્લોગમાં તમે જોજો હવે ક્યાં નીકળી છે. મજા આવી ગઈ બાકી? મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ તપકેશ્વરી મહાદેવ. અડધા રસ્તામાં પહોંચીને બ્લોગ ચાલુ કર્યો, કારણ કે વરસાદ ચાલુ હતી. બંધ થઈ છે એટલે ભીના તો નથી એટલા બધા, પણ હવે જઈએ છીએ તપકેશ્વરી મહાદેવ. જો ડુંગર ઉપર ફોટા પડાવવા ઘણા બધા સોચી કે આપે પણ જાય છે. એવું પણ છે બાકી આપણે ટપકેશ્વરી મહાદેવ પહોંચી આવ્યા છીએ ફાઇનલી મિત્રો. ડુંગર ઉપર પણ ટ્રેકિંગ કરવાની છે મિત્રો. અહીંયા એક જૂનવાણી કૂવો છે, તમે જોઈ શકો છો. આનાથી દોરડો ખેંચી અને પાણી ભરતા અને જે તમે પાણી પણ જોઈ શકો છો. બહુ જૂની જગ્યા છે ને સરસ મજાના જગ્યા. ચાલો દર્શન કરી પહેલાં તો મહાદેવનું મંદિરના તમે પણ દર્શન કરી લેજો મિત્રો. તો પહેલાં હાલો આપણે દર્શન કરી લઈએ. દર્શન કરી લીધા છે અને હવે આપણે આ બાજુ નીકળી. ડુંગર વિસ્તાર છે. મહાદેવનું દર્શન કર્યા બધા. જુઓ જૂનવાણી છે, બહુ જૂનું એટલે બહુ જૂનું. આ લોકેશન ઓળખાય છે તપકેશ્વરી મહાદેવ. ઉપર જવાની જગ્યા પણ આપણે જોઈએ ક્યાંથી છે. હા વાહ ભાઈ, હાલો મહાદેવને તમે પહેલાં દર્શન કરાવી લઈએ. પેલા મંદિર તમે જોઈ લ્યો, બહુ જૂનું મંદિર છે. જય ભોલેનાથ.
તો હાલો આપણે માથે જઈએ હવે. પગથિયા પણ જૂનવાણી છે મિત્રો. તો બંને આપણે કાચી વ્લોગ પર તમે જોઈ લો બધું જૂનું કેવો ઐતિહાસિક છે બધું. આ તો પણ હજી કાંઈ થયું નથી. હા બાજુનો વ્યૂ તમે જોઈ લો મિત્રો. ખાલી ક્યાં ઉપર ચડી ગયા? વાહ વાહ, હું તો ક્યાંય ચડી ગયો માથે. હા કુદરતી હરિયાળી, વાહ વાહ. ઓહો મજા પડશે હો અહીંયાની. એકવાર જરૂરથી આવજો મિત્રો તમારા ભાઈબંધો ભેગા. હા પાણા જોઈ લ્યો. હવે માથે આપી ચડીને ફોટા બોટા પડાવી. શું ભાઈ એકવાર બોલ દો. ફાઇનલી લોકેશન ઉપર પહોંચી આવ્યા છીએ. પહોંચ્યું તો માનો. અને આ નજારો હે પાણીનો બાકી હપ્પે આમાં બાકી કેમેરો વ્યૂ કેવો હે? મજા આવે નહીં? તો ક્યાં જાવ આગળ? ઓહો હો હો, ક્યાં નજા. ફોટા બોટા પડાવો અહીંયા જો. હે રત્નાવાળા ઉતા હાલ્યા ગા બધા વ્લોગમાં નહીં લીધા. આ છપરી પણ હકીકતમાં એવી હલકાઈ હણે રહ્યો. માથે ચડવામાં પહેલે એમ બીક લાગતી હતી, હવે કાંઈ નથી લાગતી. ઓહો નજારો જે છે ને મિત્રો, નજારો છે ને બહુ મજા આવી ગયો. ક્યાં નજારો વાહ વાહ. આ બાજુ બધો ભુજ દેખાઈ રહ્યો. અહીં ભુજ, અહીં માધાપર. ચલો भाणेज कितने बगी जाते वो देख करो है रास्ता कैसे ही होता नु ए या माला भाणेज भूला પડ્યા હો. હાલો હાલો આપણે ઓય ભાણેજ કડે જવાનું છે. વાહ ભાઈ વાહ, શિવભાઈ આવ્યો છે. આખો નામ કહી દીધો. ભાણેજ આયા છે આપણે ઝરપરાથી. બીજા ભાણેજ છે એ બાજુ રાઈડર છે, એની પણ યુટ્યુબ ચેનલ છે, જોઈ લે, ઓળખી જાઓ જો ભાણેજને. ભાણેજ તમારું યુટ્યુબ ચેનલ નામ શું હોય તો કયો? રાઇડર GJ12. વાહ શિવલા, તું તો આખો દી ફોટા ફોટા ને ફોટા કાણો હે ફોટેમાં. જોઈ લે બોસ, જોઈ લ્યો. આહા એ આ જોઈ લે બધા હવે નીચેથી ગાડી કરીને આવે છે. ભુવાજી એ આ તો હલવાયા. देख सकते हैं यहाँ ચારે કર ડુંગર. उतर रहे हैं. આ ખુશીબેન ને શ્રિયાબેન અહીંયા ભેગા થઈ ગયા છે. જો હિંચકા ખાતા એને મમ્મી ભેગા ને આવ્યા છે ફરવા. ગુરુ પૂનમ છે તો હું મારી ફોઈની છોકરી, આ કાકાની છોકરી બને. જો ફૂલ હિંચકા ખાતી. મજા આવતી હે? બહુ મજા આવતી જોયું એમાંથી હે? હવે આનો વારો આવી ગયો હિંચવાનો. જો એક આર્યનભાઈ, એ કાકાનો છોકરો છે ને અમારી ફોઈની છોકરી છે. ફૂલ હિંચવા ફૂલ એ બીક લાગતી, બીક લાગે રહી એને. ને આ બચાડ્યો વિરોગી સાઈડમાં આવે. તમે હિંચવા નહીં ચડ્યો? નહીં જડે હિંચવા, નહીં જડે, નહીં જડે. તમે હિંચો રહ્યા બે જણા. હવે આપણે આવી ગયા છીએ ડીમાર્ટમાં. અત્યારે જોઈએ મન થશે તો ખરીદી કરશો ને ફરી કરીને પાછા હાલે જશો.